હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે ભણવાના છે ઇવોલ્યુશન ઓફ એથિક્સ ઓવર ધ યર્સ. આ જે બિઝનેસ એથિક્સ છે ને, એ એથિક્સ કંઈ અત્યારની વસ્તુ નથી, બરાબર છે, કે અત્યારે નથી આવ્યા, કે એ કંઈ 19મી સદીમાં નથી આવ્યા, બરાબર છે. બિઝનેસ જે વસ્તુ છે ને, બહુ પહેલાંની છે. પહેલાંના જમાનામાં પણ બિઝનેસ થતો જ હતો, બરાબર છે. મોટા મોટા શિપ હતા, એ શિપમાં બધી વસ્તુઓ ભરીને એક જગ્યાએથી બીજા દેશમાં બધા વેપારીઓ વેચવા જતા, બરાબર છે. તો આ એ ટાઈમનું એવું ટ્રેડિશન હતું, બરાબર છે. એવી રીતે જ જે બ્રિટિશર્સ અહીંયા આવેલા 16મી સદીમાં, અને પછી આપણે ધીમે ધીમે કરીને બધું પચાવી પાડેલું ને પછી આપણે ગુલામ બનાવી દીધેલા, બરાબર. તો એ લોકોએ બી સ્ટાર્ટિંગ બિઝનેસથી જ કરેલી. ઓકે, તો આ જે બિઝનેસ એથિક્સ છે, એ એથિક્સ એ અત્યારે નથી આવ્યા, બરાબર છે. જ્યારે 60નો દાયકો હતો ને, ત્યારથી આ વસ્તુઓ ચાલતી આવેલી છે. એટલે 1960થી આ જે બિઝનેસ એથિક્સ છે એને એક પરફેક્ટ સ્વરૂપ આપવામાં આવ્યું. એ પહેલાં પણ બિઝનેસ એથિક્સ હતા જ, બરાબર છે. હવે બિઝનેસ એથિક્સ જે છે એ કોને રિફર કરે છે, તો એ મોરલ પ્રિન્સિપલ્સને રિફર કરે છે, બરાબર છે. આપણે કંપનીની અંદર જે પણ વસ્તુ થાય છે, કે બિઝનેસની અંદર જે ટ્રેડિંગથી, જે મેથડથી બધી વ્યવહાર થાય છે, બરાબર, એને આપણે કહીશું બિઝનેસ એથિક્સ, બરાબર છે. તો અહીંયા જે કોમન ઇશ્યુઝ આવે છે ને, એ કેવી રીતે આવે છે, કે એની અંદર એમ્પ્લોયર અને જે એમ્પ્લોયી છે ને, બરાબર છે, એ લોકોની વચ્ચે ખાસ પ્રોબ્લેમ આવતા હોય છે, બરાબર. બીજી વસ્તુ ડિસ્ક્રિમિનેશન જે છે એ આવે છે, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ આવે છે, બરાબર છે. બ્રાઇબરી જે કહેવામાં આવે છે, લાંચ રૂશ્વત, બરાબર છે. ઇનસાઇડર ટ્રેડિંગ શું કહેવાય તમને બતાવું છું. પછી એની અંદર આવ્યું સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હવે મેનેજમેન્ટનો જ્યારે તમને સબ્જેક્ટ આવતો હતો, ત્યારે આ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એ પણ તમને આવેલું હતું, બરાબર છે. તો આની અંદર છે ને, ગવર્મેન્ટ તરફથી બી કેટલાક રૂલ બનાવવામાં આવેલા છે. જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ ગવર્મેન્ટનો જ રૂલ છે, બરાબર છે. તો આવી રીતે બહુ બધા જે લોસ છે એ અહીંયા એક બેઝિક સેટ તરીકે જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે એની અંદર આવે છે, બરાબર. ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટીઝની અંદર, બરાબર છે. હવે જે બિઝનેસ કમ્યુનિટી છે ને, બહુ મોટા પાયા પર ફેલાયેલી છે, બરાબર છે. તો આમાં આ જે બિઝનેસ એથિક્સ છે, એ એથિક્સ બધા ફોલો કરે, બરાબર છે. એના માટે પણ કેટલીક જોગવાઈઓ અહીંયા કરવામાં આવેલી છે, બરાબર છે. એ કરવી જ પડે. જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એ આપણે નિભાવવી જ પડે, બરાબર. તો જે લીડરશિપ કરતા હોય એના માટે એ બધી વસ્તુ છે ને કમ્પલસરી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે ઇનસાઇડર ટ્રેડિંગ કોને કહેવાય. ચાલો, તો ઇનસાઇડર ટ્રેડિંગ એને કહીશું કે ઇનસાઇડર ટ્રેડિંગ ઇન્વોલ્વ્સ ટ્રેડિંગ ઇન અ પબ્લિક કંપનીઝ સ્ટોક by someone who has non-public material information about the stock for any reason. Insider trading can be either legal or illegal depending on when the insider makes the trade. It is illegal when the material information is still non-public, and this sort of insider trading comes with harsh consequences. એટલે આ જે ઇનસાઇડર ટ્રેડિંગ છે, બરાબર છે, એ પબ્લિક કંપનીના જે સ્ટોક્સ આવે, એટલે કે એવી બધી જ કંપની કે જેની અંદર પબ્લિક શું કરી શકે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, બરાબર છે. હવે જ્યારે પણ કોઈ બહુ મોટો બિઝનેસ હોય ને, માની લો કે રિલાયન્સ, તો એ લોકોની પાસે એ લોકોએ કેટલી બધી વસ્તુઓ ખોલી છે, બરાબર છે. બહુ બધી જગ્યાએ એ લોકોનો બિઝનેસ ચાલે છે, એ લોકોનું ટ્રેડિંગ ચાલે છે. તો એ લોકો પાસે પણ એટલા બધા પૈસા નથી હોવાના, બરાબર છે. બેંક પણ એ લોકોને એટલી બધી લોન આપી શકે નહીં. તો ત્યારે એવી કન્ડિશનની અંદર પબ્લિક પાસેથી એ લોકો શું લેશે, પૈસા ઉછીના લેશે. તો એક પેપર હોય, પેપરની ઉપર સાઇન કરીને આપણે શું લેવાના છે, એના શેર લેવાના છે, જેને આપણે શેર કહીએ છીએ ને, એ બરાબર. એ શેર આપણે ખરીદીએ છીએ તો આપણે વન ટાઈપ ઓફ કંપનીના એક માલિક જેવા કહેવાઈએ, બરાબર છે. અમુક ટકા માલિક કહેવાઈએ, તો એને કહેવાય પબ્લિક કંપની સ્ટોક, બરાબર. તો જ્યારે કોઈ એવી વ્યક્તિ હોય કે જે નોન પબ્લિક હોય, બરાબર છે, એટલે એવું નથી કે પબ્લિકમાં નથી આવતું, માણસ નથી, બરાબર છે. જ્યારે એ કોઈ બિઝનેસ રિલેટેડ પર્સન હોય ને, એ બરાબર છે, તો એ જ્યારે કંપનીના સ્ટોક ખરીદવા માંગતો હોય, બરાબર છે, તો એઝ અ ઇનસાઇડર એને લીગલી બધી વસ્તુઓ આપવી પડે, બરાબર છે. જો મટીરિયલ ઇન્ફોર્મેશન કે જે શેર છે ને, એ જો બીજા બધાને ખબર નહીં હોય, બરાબર, કે એ બેંકને
અંદરથી એ ખરીદી નહીં શકતો હોય કે પછી કંપનીમાંથી એને ખરીદાયની હોય તો એ વસ્તુ કેવું છે કે એ વસ્તુ યોગ્ય નહીં ગણાય, ઇલીગલ ગણાય, બરાબર છે. પણ જો એ વસ્તુ બધી લોફુલી કરે તો એ લીગલ ગણાય, બરાબર છે. તો આને કહેવાશે ઇનસાઇડર ટ્રેડિંગ. ચાલો હવે જ્યારે જે લોકો જે બિઝનેસ એથિક્સ છે એને સારી રીતે પાળતા હોય, બરાબર છે, એને સારી રીતે ફોલો કરતા હોય ને લોમાં રહીને કામ કરતા હોય, બરાબર છે, તો એ લોકો પોતાના માટે કેવી વસ્તુ બિલ્ડઅપ કરે છે. તો ગુડવિલ એક તો બિલ્ડઅપ કરે છે, બરાબર છે, અને એકદમ બ્રાન્ડ ઇક્વિટી બિલ્ડઅપ કરે છે, બરાબર છે. હવે બિઝનેસ એથિક્સની અંદર જે લોકો ટેક્સ ચૂકવે છે, બરાબર છે, જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવે છે, જે લાંચ રૂશ્વત નથી લેતા, બરાબર છે, બધું ફેરફુલી કામ કરે છે, ત્યારે એ લોકોની જે બ્રાન્ડ છે એ ઓફકોર્સ એક સારા લેવલ પર જ જવાની છે, બરાબર છે. એટલા માટે દેટ્સ બિકોઝ પોપ્યુલર સોશિયલ ઇસ્યુઝ ઓફન ડ્રાઈવ બિઝનેસ એથિક્સ. એટલે જ્યારે પણ જે સોશિયલ ઇસ્યુઝ જે છે, બરાબર છે, એની અંદર પણ એક બિઝનેસ એથિક્સ આવેલા હોય છે, બરાબર છે. કેમ કે તમે જે જગ્યા પર તમારી કંપની છે, ફેક્ટરી છે, તમારું ઇન્સ્ટિટ્યૂટ છે, તમારું ઓર્ગેનાઇઝેશન છે, તો એના આજુબાજુના એટમોસ્ફિયરને એ અસર કરતું જ હોય અને આજુબાજુનું એટમોસ્ફિયર પણ તમને અસર કરતું હોય, બરાબર છે. તો જ્યારે આવા ઇશ્યુઝ તમારી સામે આવતા હોય, બરાબર છે, તો ત્યારે તમારે જે સોશિયલ નોર્મ્સ છે એ પ્રમાણે ત્યાં તમારે બિહેવિયર કરવો પડે, બરાબર છે. ચાલો તો હવે આપણે જોઈએ કે બિઝનેસ એથિક્સ જે હતા એ 60s અંદર કેવા હતા. તો 1960ની અંદર પહેલી વાર બિઝનેસ એથિક્સની અંદર ચેન્જ આવેલો. એની અંદર જે કલ્ચરલ વેલ્યુ હતી, બરાબર છે, એ શિફ્ટ થઈને ઇન્ડિવિજ્યુઅલિઝમની અંદર કન્વર્ટ થઈ ગયેલી, કે ફિયર્સ ડેડિકેશનની અંદર એ કન્વર્ટ થઈ ગયેલી. કેમ કે એ ટાઈમ પર છે ને સોશિયલ ઇસ્યુઝ બહુ બધા હતા, લાઈક એન્વાયરમેન્ટલિઝમ, વર્લ્ડ પીસ, બરાબર છે. એ ટાઈમ પર પેલું 2 વિશ્વયુદ્ધ તો ઓલરેડી થઈ ગયેલા હતા, બરાબર છે. તો એના લીધે શું થયું કે જે એન્વાયરમેન્ટલિઝમ એટલે કે જે પોલ્યુશન છે, પોપ્યુલેશન છે, બરાબર, એન્વાયરમેન્ટને રિલેટેડ બહુ બધા ઇસ્યુ ઊભા થયેલા હતા. પછી વર્લ્ડ પીસ, કેમ કે બધા જ દેશ એકબીજાની સાથે બિઝનેસ કરતા હતા. મેં તમને પહેલાં જ કીધું કે પહેલાંના જમાનામાં 14મી 15મી સદી છે ને, એ જમાનામાં મોટા શિપની અંદર સામાન ભરીને બધા વેપારીઓ બિઝનેસ કરવા જતા, બરાબર. ઇવન 12મી સદીમાં પણ પછી સામાન વેચાઈ જાય એટલે ફરીથી અહીંયા આવી જાય. તો એવી જ રીતે આપણા જે ઇન્ડિયન મસાલા છે, પછી આપણું જે ક્લોથ છે, બરાબર, જે કોટન છે, રેશમ છે, બધી વસ્તુ છે ને ખાલી ઇન્ડિયામાં જ બનતી હતી, બરાબર છે. એવી રીતે જે ઇન્ડિયન શાકભાજી છે, તો એ આખા વર્લ્ડમાં આજે પણ એટલા જ ફેમસ છે, ઓકે. પછી ચા છે, તો એ ટાઈમ પર જે ચા છે ને એટલી બધી કેવું કહેવાય કે જ્યારે ઇન્ડિયામાં આવ્યા ને એ પહેલાં ચા છે ને બધી જગ્યા પર ફેમસ નહીં હતી, બરાબર છે. પછી ધીમે અહીંયા આપણે ત્યાં મેક્સિમમ ચા જે છે એ ઉગે છે, બરાબર. તો જ્યારે આવી રીતે બધા વેપારી અહીંયા ઇન્ડિયામાં વેપાર કરવા આવ્યા તો ધીમે એ ચા પણ એટલી જ પ્રચલિત બની ગઈ. તો એ ટાઈમ પર ચા કેવું હતું કે રોયલ્ટીની નિશાની હતી, પણ આજે દરેક વ્યક્તિ ચા પી છે, બરાબર. તો આ રીતે જે બધા ઇશ્યુઝ હતા એ ઇશ્યુ બહુ ક્રિએટ થયેલા. તો ત્યારે કેવા પ્રકારના બિઝનેસ એથિક્સ હતા? તો બિઝનેસ એથિક્સ ગાઈડ અ કંપનીઝ ઓપરેશન્સ એન્ડ includes such things as environmental issues, social responsibility and employers relations. એ ટાઈમ પર જે એમ્પ્લોયર રિલેશન્સ હતા, બરાબર છે, એને રિલેટેડ બિઝનેસ એથિક્સ બનાવવામાં આવેલા. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓલરેડી તમે ભણી ગયા છો, જેની અંદર ઇન્ક્લુડ થાય છે કે તમે તમારી ઇન્ડસ્ટ્રી જે જગ્યા પર છે એની આજુબાજુના વિસ્તારનો તમારે ખ્યાલ રાખવો. આ તો બહુ નાની રિસ્પોન્સિબિલિટી કહેવાય, પણ એની સાથે જ તમે જે કન્ટ્રીમાં રહો છો, કે જે રાજ્યમાં રહો છો, કે જે સિટીમાં રહો છો, એને તમે બધી વસ્તુ પ્રોવાઈડ કરો. કેમ કે સરકાર પાસે એટલા બધા પૈસા નથી કે લોકો પહોંચી વળે. તો જ્યારે એવી પરિસ્થિતિમાં સરકાર પહોંચી નહીં શકતી હોય ત્યારે તમે બધી વસ્તુ પ્રોવાઈડ કરો, લાઈક સ્ટ્રીટ લાઇટ, બરાબર છે. ગામમાં જે સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કામ છે, એજ્યુકેશન રિલેટેડ તમે ટ્રેનિંગ સેન્ટર ખોલો છો, બરાબર છે. પાણીની પરબ બંધાઈ આપો છો, તળાવ ખોદાવી આપો છો, પાણીની વ્યવસ્થા કરાવી આપો છો. તો આ જે બધી બેઝિક સુવિધાઓ તમે પ્રોવાઈડ કરો છો તો એ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર આવે.
એવી રીતે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ છે, બરાબર. તો એની અંદર તમારી ફેક્ટરી ઓછામાં ઓછું પોલ્યુશન કરે કે પછી જે ધુમાડો બહાર કરવામાં આવે છે, જે કેમિકલ બહાર કાઢવામાં આવે છે, એનાથી જીવસૃષ્ટિને નુકસાન નહીં થાય એ બધી વસ્તુનું ધ્યાન રાખવું, તો એ એન્વાયરમેન્ટલ ઇશ્યુની અંદર આવે છે, બરાબર. એના પછી નેક્સ્ટ લઈએ, while laws related to business ethics to exist, it is up to the each business to establish a code of ethics within a company. કંપનીની અંદર તમારે કમ્પલસરી બિઝનેસ કોડ્સ તમારે નક્કી કરવાના છે, બિઝનેસ ગોલ્સ નક્કી કરવાના છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ, બિઝનેસ એથિક્સ સો અ નોટેબલ શિફ્ટ ઇન ધ 1960s when more companies started embracing social responsibility. એટલે કે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એમાં વધારે ને વધારે ધ્યાન આપવા માંડી, બરાબર છે. હવે આ જે બિઝનેસ એથિક્સ છે એ ધીમે ધીમે 70s અને 80sની અંદર એ ઓછા થઈ ગયેલા, બરાબર. બિઝનેસ એથિક્સ શો અનધર ટ્રાન્ઝિશન ફેઝ in the 1970s and 1980s when philosophy shifted from pure authoritarianism and towards greater collaboration. હવે આ જે વસ્તુ છે ને બિઝનેસ એથિક્સ એ શિફ્ટ થઈને ઓથોરિટીની તરફ આવી ગયું, બરાબર છે. અને બધા બિઝનેસનું કોલાબોરેશન થવા માંડ્યું, બરાબર છે. એટલે બિઝનેસ વધારે ને વધારે એક્સપાન્ડ થવા માંડ્યો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એથિકલ કન્સિડરેશન in recent year is maintaining consumer privacy while companies mine user information for valuable marketing data. હવે અહીંયા કેવું છે કે જે કન્ઝ્યુમરના ડેટા છે, જે પ્રાઇવેટ ડેટા, બરાબર છે, એને મેન્ટેન કરવું અહીંયા મેઇન બની ગયું હતું, બરાબર છે. હવે જે કંપની હતી ને, કંપની શું કરતી હતી કે જે કસ્ટમર હતી ને, કસ્ટમરની ઇન્ફોર્મેશન માર્કેટિંગ ડેટા માટે યુઝ કરતી હતી, બરાબર છે. આ એક ઇવોલ્યુશન આવ્યું. While young workers in the 1960s were idealistic and wanted to make the world a better place, employers found their work ethic compared to that of previous. હવે જેટલા બી વર્કર્સ હતા, બરાબર છે, એ લોકો કેવા હતા? આઈડિયાલિસ્ટિક હતા. એ લોકોને કંઈ કરવું હતું, તો આ જે વર્લ્ડ છે એને એક બેટર પ્લેસ બનાવવા માંગતા હતા. જ્યારે જે એમ્પ્લોયર્સ હતા ને, બરાબર છે, એ લોકોને કેવું લાગવા માંડ્યું કે પહેલાં કરતાં એ લોકોના જે એથિકલ વર્ક્સ છે એ વધારે સારા છે, બરાબર છે. તો જનરેશન વોઝ લેકિંગ. હવે જનરેશનની અંદર છે ને આ બધી વસ્તુની અંદર એથિક્સની અંદર, પર્સનલ અને પ્રોફેશનલ એથિક્સની અંદર શું જોવા મળ્યું? એક અભાવ જોવા મળ્યો, બરાબર, એથિક્સનો. ડ્રગ્સ યુઝ વર રેમ્પન્ટ. જે ડ્રગ્સનો યુઝ છે ને એ બહુ વધી ગયો હતો, બરાબર છે. અને બધા શાના પર ફોકસ વધારે કરતા હતા? ઇન્ડિવિજ્યુઅલિઝમ પર. એ પોતાનું જે ડેવલપમેન્ટ થાય, પોતાને જે સારી વસ્તુ મળે એના પર એ લોકો વધારે ફોકસ કરતા હતા, બરાબર છે. એટલે ન્યૂ ફોકસ ઓન ઇન્ડિવિજ્યુઅલિઝમ કોઝ મેની વર્કર્સ ટુ લુક અપોન ધેર એમ્પ્લોયર્સ વિથ ડિસડેન. એટલે કેવું છે કે બધાને પોતાનું જ ડેવલપમેન્ટ કરવું હતું, એટલે જેટલા બી એમ્પ્લોયર્સ છે, એટલે કંપનીના માલિક છે, એ લોકોની તરફ એ લોકોને ડિસડેન થવા માંડ્યો, અણગમો થવા માંડ્યો, બરાબર છે. એટલે કંપનીઝ રિસ્પોન્ડેડ ટુ ધ ચેન્જિંગ ટાઈમ્સ બાય બીફિંગ અપ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ્સ. હવે અહીંયા છે ને ધીમે ધીમે કંપનીએ શું કરવા માંડ્યું કે એ લોકોએ હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટની અંદર કમ્પ્લેન કરવાની ચાલુ કરી દીધી, બરાબર છે, કે એમ્પ્લોય બરાબર બિહેવિયર નથી કરતા ને સો ઓન. એસ્ટાબ્લિશિંગ મિશન સ્ટેટમેન્ટ્સ એન્ડ આઉટલાઇનિંગ કોડ્સ ઓફ કન્ડક્ટ. હવે ધીમે ધીમે અહીંયા છે ને કંપનીમાં કેવી રીતે રહેવાનું, કેવી રીતે કામ કરવાનું, એના નીતિ નિયમો ઘડવામાં આવ્યા, બરાબર. ઇન રિસ્પોન્સ ટુ ધ ચેન્જિંગ ડિઝાયર્સ ઓફ ધેર એમ્પ્લોઈઝ, however businesses also began embracing social responsibility at the level not previously seen. હવે અહીંયા છે ને એ લોકો પોતાની કંપનીની અંદર તો બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવા માંડ્યા, બરાબર છે, પોતાના એમ્પ્લોઈઝ માટે, પણ એ લોકો જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એને ધીમે ધીમે ભૂલવા માંડ્યા, બરાબર છે. તો જે 1960sની અંદર જે બિઝનેસ એન્વાયરમેન્ટની જે ફ્રેન્ડલીનેસ જોવા મળતી હતી, બરાબર છે, ટ્રમ્પેટ એટલે જોરથી એ લોકો એવું પ્રચાર કરતા હતા કે ભાઈ એન્વાયરમેન્ટ તો બચાવવું જોઈએ, એન્વાયરમેન્ટ તો બચાવવું જોઈએ, બરાબર છે. એવું અહીંયા રહ્યું નથી, બરાબર છે. એટલે જે કંપનીઝ હતી એ પહેલાં જે 60sની અંદર એ લોકો એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલીનેસ બતાવતા હતા, એવું બતાવવાનું એ લોકોએ બંધ કરી દીધું, બરાબર છે.
હવે આપણે નેક્સ્ટ જોઈએ મેજર ઇવેન્ટ ઇન ધ 70s એન્ડ 80s. તો 70s અને 80sની અંદર કેવી બિઝનેસ એથિક્સ જે છે એણે શેપ લીધી. તો ડિફેન્સ કોન્ટ્રાક્ટર એટલે એની અંદર છે ને એવા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે પછી કોઈ એવી ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ કે જે છે ને મિલિટરીની અંદર કોઈ પ્રોડક્ટ કે સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય ને એવું. મિલિટરી કે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની અંદર ગવર્મેન્ટના મિલિટરી કે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની અંદર જે પ્રોડક્ટ કે સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય એને આપણે કહીશું ડિફેન્સ કોન્ટ્રાક્ટર. એની અંદર ટિપિકલી કઈ કઈ વસ્તુનો ઇન્ક્લુડ થતું હતું, તો એમાં મિલિટરી ઓર સિવિલાઇઝેશન એરક્રાફ્ટ, શિપ્સ, વ્હીકલ્સ, વેપન્સ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ. બરાબર, એ બધી વસ્તુ જે મિલિટરીમાં યુઝ થતી હોય ને એ બધી વસ્તુ યુઝ થાય. તો એની અંદર એકવાર એક સ્કેન્ડલ થઈ ગયું. બરાબર છે, અને એ જે સ્કેન્ડલ છે એ પબ્લિકલી બધું બહાર આવી ગયું. ક્યારે કે જ્યારે વિયેટનામ વોર થયું ને ત્યારે. બરાબર છે, તો એના લીધે શું થયું કે જે એમ્પ્લોયર્સ અને એમ્પ્લોઈઝ છે ને એ બંને વચ્ચે એક ટેન્શન ઊભું થઈ ગયું. બરાબર છે, તો એના રિસ્પોન્સમાં શું થયું, તો ઇન રિસ્પોન્સ ધ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટેડ સ્ટ્રીકર પોલિસીઝ ગવર્નિંગ ડિફેન્સ કોન્ટ્રાક્ટર. તો જે ડિફેન્સ કોન્ટ્રાક્ટર હતા, બરાબર છે, એ લોકોને માટે બધી વસ્તુ જે છે પોલિસી છે એ સ્ટ્રિક્ટ કરી નાખી. બરાબર છે, કેમ કે એ લોકો જે વસ્તુ બનાવતા હતા એ પબ્લિકલી પણ વેચાવા માંડી. તો વિયેટનામ વોર જ્યારે થયેલું 1970થી 80ની વચ્ચે, તો ત્યારે જે વસ્તુ મિલિટરીમાંથી હતું એ પબ્લિકમાં ધીમે ધીમે વેચવાનું ચાલુ થઈ ગયું. લાઈક એ ટાઈમ પર પેલા છરાવાલી ગન આવતી હતી. બરાબર છે, એ બધી વસ્તુ. એના માટે આ જે કોન્ટ્રાક્ટર છે એ લોકોને માટે એ બધી વસ્તુ સ્ટ્રિક્ટ કરી દીધી કે તમે લોકો આ બધી વસ્તુ પબ્લિકલી નહીં વેચી શકો. ઓકે, કેમ કે ગન ને બધું જે દારૂ ગોળા છે એ બધું પબ્લિકલી વેચવાનું ચાલુ કરી દે તો પબ્લિક એકબીજાને નુકસાન પહોંચાડે. બરાબર છે, તો આ વસ્તુ બિઝનેસ એથિક્સમાં એ ટાઈમ પર લાવવામાં આવ્યું. બરાબર છે, તો હવે અહીંયા જે ડિફેન્સ કોન્ટ્રાક્ટર એન્ડ કંપનીઝ રિવેમ્પ્ડ કોન્ટ્રાક્ટ્સ વિથ એમ્પ્લોઈઝ ટુ ફોકસ લેસ ઓન રિજિડ compliances and more on values. હવે અહીંયા જે ગવર્મેન્ટે પોલિસીઝ સ્ટ્રિક્ટ કરી દીધી એ પછી જે કંપનીઝ છે ને એ કંપનીઝે બધી ફરીથી વસ્તુ બનાવવાનું ચાલુ કર્યું. રીવેમ્પ્ડ એટલે ફરીથી એને બનાવવું. બરાબર, જે કોન્ટ્રાક્ટર્સ છે એ લોકોએ એમ્પ્લોઈઝની સાથે ફરીથી પેચઅપ કર્યું. બરાબર છે, અને એમાં એ લોકો રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા કરતાં જે વેલ્યુઝ છે એ લોકોની વેલ્યુઝ કરવાનું ચાલુ કર્યું. બરાબર, તો પોપ્યુલર મેનેજમેન્ટ ફિલોસોફી શિફ્ટેડ ફ્રોમ પ્યોર ઓથોરિટારિઝમ ટોવર્ડ્સ મોર કોલાબોરેશન એન્ડ વર્કિંગ ઓન ઇક્વલ ફૂટિંગ. તો હવે કોલાબોરેશન કરીને કે ઇક્વલી વર્ક કરીને એના પર ફોકસ કરીને આગળ વધારવામાં આવ્યું. હવે 90sની અંદર ફરીથી એન્વાયરમેન્ટલિઝમનો યુઝ કરવામાં આવ્યો. બરાબર છે, તો એની અંદર જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હતી, બરાબર છે, એક લીગલી એ વસ્તુ કરી દેવામાં આવી. બરાબર છે, એનું રેમ્પિફિકેશન કરવામાં આવ્યું, ફરીથી એને બનાવવામાં આવી. બરાબર છે, એનું વિભાગીકરણ કરવામાં આવ્યું. બરાબર છે, તો જે ટોબેકોસ કંપની અને જંક ફૂડ મેન્યુફેક્ચરર હતા, બરાબર છે, ફોર એક્ઝામ્પલ ફેસ્ડ હાઇટન્સ સ્ક્રુનિટી એટલે ચકાસણી કરવી. તો જેવી એવી પ્રોડક્ટ હોય કે જે હાર્મફુલ હોય, બરાબર છે, તો એની ચકાસણી કરવી કમ્પલસરી થઈ ગઈ. ઓઇલ કંપનીઝ એન્ડ કેમિકલ કંપનીઝ હેડ ટુ કન્ટેન્ડ વિથ ઇન્ક્રીઝિંગ પબ્લિક પ્રેશર ટુ આન્સર ફોર એન્વાયરમેન્ટલ ડેમેજીસ. જે કેમિકલ કંપની હતી, ઓઇલ કંપની હતી, બરાબર છે, એ લોકોએ પણ પબ્લિકની પેલું એ નહીં થાય, નુકસાન નહીં થાય, એન્વાયરમેન્ટને ડેમેજ નહીં થાય. બરાબર છે, એના માટે જે એના માટેની ટ્રાય ચાલુ કરી દીધી. બરાબર છે, તો અહીંયા જે ક્લાસ એક્શન લોસૂટ્સ છે એ ધીમે ધીમે પોપ્યુલર થવા માંડ્યો. બરાબર છે, જે બિઝનેસ છે, બિઝનેસની અંદર આ જે બિઝનેસ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે બિઝનેસને રિલેટેડ એક લીગલ ડિપાર્ટમેન્ટ થઈ. બરાબર છે, હવે એના પછી આવ્યું 2000નું યર. એ બહુ બધી પ્રોબ્લેમ લઈને આવેલું હતું. બરાબર, સોશિયલ રિસ્પોન્સિબિલિટી તો ખરી જ,
પણ એની સાથે જે બિઝનેસ એથિક્સ છે એ ધીમે ધીમે કેવું થયું કે એક્સપાન્ડ થયું, બિઝનેસ પણ એક્સપાન્ડ થયો, ટેકનોલોજી આવી. તો આ જે વસ્તુ છે ને એક ઓનલાઈન રેલ્મ થઈ ગયું. રેલ્મ એટલે એક ક્ષેત્ર. મેક્સિમમ અહીંયા ઓનલાઈન વસ્તુ બધી વેચાવા માંડી, બરાબર છે. હવે અહીંયા એથિકલ ડિલેમા શું થયું, દ્વિધાઓ કઈ ઊભી થઈ? તો 21મી સદીની અંદર જે ઓનલાઈન બિઝનેસ થયું, બરાબર છે, તો એની અંદરથી જે સાયબર ક્રાઇમ છે અને પ્રાઇવસી ઇસ્યુ છે એ ઊભા થવા માંડ્યા. તો એને નાબૂદ કરવા માટે કેટલીક ટેકનોલોજી લાવવામાં આવી, બરાબર છે. તો એ ટેકનોલોજીનો યુઝ કરવો કમ્પલસરી થઈ ગયો, બરાબર છે. ક્રાઇમ સચ એઝ આઇડેન્ટિટી થેફ્ટ ઓલમોસ્ટ અનહર્ડ ઓફ 20 years બિફોર, બરાબર છે. આઇડેન્ટિટી થેફ્ટ બધું થવા માંડ્યું, પછી ધમકીઓ મળવા માંડી, બરાબર છે. તો આવી બધી વસ્તુ છે ને ઓનલાઈન બિઝનેસની અંદર થવા લાગ્યું. એઝ અ રિઝલ્ટ બિઝનેસ ફેસ સોશિયલ એન્ડ લીગલ પ્રેશર ટુ ટેક એવરી મેજર પોસિબલ ટુ પ્રોટેક્ટ સેન્સિટિવ કસ્ટમર ઇન્ફોર્મેશન. તો જે કસ્ટમરની ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એને પ્રોટેક્ટ કરવું અહીંયા કમ્પલસરી થઈ ગયું. એ પણ હવે બિઝનેસ એથિક્સની અંદર આવે છે, બરાબર. ધ રાઇઝ ઇન પોપ્યુલારિટી ઓફ ડેટા માઇનિંગ એન્ડ ટાર્ગેટ માર્કેટિંગ હેઝ ફોર્સ બિઝનેસીસ ટુ walk a fine line between respecting consumer privacy and using online activity to glean valuable marketing data. હવે ડેટા માઇનિંગ એટલે છે ને, તો પેલું જે ડેટા હોય ને એ ઓનલાઈન લેવામાં આવે. માની લો કે મારી પાસે મારો ઈમેલ આઈડી છે કે મારો ફોન નંબર છે, તો એની ડિટેલ છે ને એ લોકોને એવી ઇન્ફોર્મેટિવ જગ્યા પરથી મળતી હોય. હવે જે મોબાઈલ ફોન કંપની છે, બરાબર છે, સિમ કાર્ડવાળા, તો એ લોકો પાસેથી આપણા નંબર મળે, ઓકે. એવી રીતે આપણે કશે લોગિન કર્યું છે તો ત્યાંથી એ લોકોને આપણા ઈમેલ એડ્રેસીસ મળે, બરાબર છે. તો જે ટાર્ગેટ માર્કેટિંગ છે એની અંદર જ્યારે એ લોકો એનો યુઝ કરે છે, તો કસ્ટમરની જે પ્રાઇવેટ વસ્તુ છે કે પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે, લાઈક આપણી બર્થડે છે, બરાબર છે, આપણે ફોટો મૂકીએ છીએ એ, આપણું નામ, બરાબર છે, આપણે ક્યાં રહીએ છીએ, આપણા એડ્રેસીસ, એ બધી પ્રાઇવેટ વસ્તુની અંદર આવતું હોય, એને પ્રોટેક્ટ કરવું બહુ જરૂરી છે, બરાબર છે. તો આ જે ઓનલાઈન જે એક્ટિવિટી છે એ ધીમે ધીમે ચાલુ થઈ, બરાબર છે. તો યુઝિંગ ઓનલાઈન એક્ટિવિટીઝ ટુ ગ્લીન વેલ્યુએબલ માર્કેટિંગ ડેટા. ગ્લીન એટલે મેળવાય છે, બરાબર. એનાથી એ લોકોને બધી જ ઇન્ફોર્મેશન મળતી હોય, તો એને પ્રોટેક્ટ કરવું એ પણ અહીંયા બહુ જરૂરી છે, બરાબર. તો આ એક રિસ્પોન્સિબિલિટી વધારે આવી ગઈ.